ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 CCSP એમાં 2 ચેપ્ટરની આપણે ડિસ્કશન કરી ગયા છે. આજે આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનકોર્પોરેશન ઓફ કંપની. તો સૌથી પહેલાં તો આપણે કંપની વિશે જાણીશું. કંપની એટલે શું? તો કે સામાન્ય રીતે જોવા જઈએ તો ધંધાકીય એકમના 3 સ્વરૂપ છે. આમ તો 4 છે, બરાબર છે. 4 સ્વરૂપ છે. પહેલું છે વૈયક્તિક માલિકી. બીજું છે ભાગીદારી પેઢી. ત્રીજું સ્વરૂપ છે કંપની. અને ચોથું સ્વરૂપ છે સહકારી મંડળી. બરાબર છે. તો વૈયક્તિક માલિકી એટલે શું? તો કે જેમાં એક જ માલિક હોય, એક જ વ્યક્તિ ધંધો ચલાવે, એક જ વ્યક્તિ ધંધાકીય એકમના દરેક કાર્ય કરે એને વૈયક્તિક માલિકી કહેવાય. તમારી આજુબાજુ જે સામાન્યપણે નાની મોટી દુકાનદારો હોય છે, વેપારીઓ હોય છે, જે પોતાની જાતે જ પોતાના ધંધાકીય એકમના દરેક કાર્ય કરે છે, એ વૈયક્તિક માલિકી છે. પ્રોવિઝન સ્ટોરને, પાનના ગલ્લાવાળાને બધા વૈયક્તિક માલિકીમાં છે. ભાગીદારી પેઢી પાર્ટનરશિપ ફર્મ કે જેમાં 2 કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળીને ધંધાકીય એકમ ચલાવે તો એને કહેવાય ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી એટલે શું? કે જેમાં 2 વ્યક્તિ હોય અથવા 2 કે વધારે વ્યક્તિ ભેગા મળીને ધંધાકીય એકમને ચલાવે માલિક તરીકે, ત્યારે એને ભાગીદારી પેઢી કહેવાય. જેમાં વધુમાં વધુ કીધું તમને કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય અને 2 થી વધુ એટલે વધુમાં વધુ 200 વ્યક્તિ ભેગા મળીને જે ધંધાકીય એકમ ચલાવી શકે એને ભાગીદારી પેઢી કહેવાય. ભાગીદારી પેઢી માટે પણ ભારતમાં કાયદો છે 1932નો. ભાગીદારી પેઢી માટે કાયદો છે 1932નો. ત્રીજું સ્વરૂપ છે કંપની. કંપનીને બીજા શબ્દમાં જોઈન્ટ સ્ટોક કંપની પણ કહેવાય છે. કઈ કંપની? જોઈન્ટ સ્ટોક કંપની પણ કહેવાય છે. એના માટે અગાઉના વર્ષોમાં કાયદો હતો 1956નો, જે હાલમાં નવો કાયદો આવ્યો છે 2013નો. હવે 1956નો કાયદો રહ્યો નથી. અને કાયદા દ્વારા બરાબર છે ઊભું થયેલું કૃત્રિમ વ્યક્તિત્વ, જેને આપણે કહીએ છીએ કંપની. બરાબર છે. અને ચોથું છે સહકારી મંડળી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોઓપરેટિવ સોસાયટી. ઇંગ્લિશમાં એને કહેવાય છે કોઓપરેટિવ સોસાયટીઝ. આ 4 સ્વરૂપ છે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે. પણ એમાં પહેલા જે 3 સ્વરૂપો છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને ત્રીજું કંપની સ્વરૂપ. ત્રીજું બરાબર છે કંપની સ્વરૂપ. આ 3 સ્વરૂપો હંમેશા નફાના હેતુથી કામ કરે છે. જ્યારે સહકારી મંડળી એ સેવાકીય હેતુથી કામ કરવામાં આવે છે. કઈ પ્રવૃત્તિથી જોડાયેલું છે? સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલું છે. એટલે આ એકમનો વિકાસ સમાજની અંદર બહુ ઓછા પ્રમાણમાં થાય છે. જ્યારે તમારી મારી આસપાસમાં આ 3માંથી એક સ્વરૂપ અથવા તો મોટાભાગે આ 3 સ્વરૂપો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. બરાબર છે. વૈયક્તિક માલિકી, જે આ 3 સ્વરૂપોમાં સૌથી નાનું એકમ છે, કારણ કે એક જ વ્યક્તિ ચલાવે છે. ભાગીદારી પેઢી એના કરતાં કંઈક મોટું સ્વરૂપ છે. જ્યારે કંપની એ ધંધાકીય એકમનું સૌથી વિશાળ સ્વરૂપ કહેવાય છે. અને આ જે વિશાળ સ્વરૂપ છે અને બટ નેચરલી છે કે કંપનીની અંદર આપણે શબ્દથી તમે વાકેફ છો કે કંપનીમાં જોવા જઈએ તો એવું તમે અવારનવાર સાંભળેલું છે કે કંપની એ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલું એકમ છે. કંપની
એ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલું એકમ છે. અને કંપની કોની સાથે જોડાયેલું? ઉત્પાદન કાર્ય કરતું એકમ છે. અને આ ઉત્પાદન કાર્ય માટે અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. અને અસંખ્ય પ્રવૃત્તિ કરવા માટે તમારે દરેક કાર્યને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે છે. વિવિધ વિભાગો હોય છે. વિવિધ ભાગોમાં કાર્યની વહેંચણી કરવામાં આવે છે. પરંતુ વહેંચણી તો પછી થાય. સૌથી પહેલાં તો કંપની ઉદ્ભવવી પડે, કંપનીને શરૂ કરવી પડે. પણ એ કંપની શું છે? તો એ કંપની 2013ના કાયદા મુજબ ઊભું કરેલું કૃત્રિમ વ્યક્તિત્વ છે. કૃત્રિમ વ્યક્તિ છે. અકાઉન્ટની અંદર પણ તમે ભણી ગયા છો. કંપનીના નામનો, આજે હું કંપનીનું નામ કહું તો આજે રિલાયન્સ ભારતની કંપની, ટાટા ઇન્ડસ્ટ્રીઝ જે કાર અને બાઇક ને બધાનું મોટા મોટા વ્હીકલ્સનું ઉત્પાદન કરે છે, લોખંડ પોલાદ આધારિત વસ્તુનું ઉત્પાદન કરે છે. તો આ બે ભારતની એવી કંપનીઓ છે કે જે તમે એના નામે ઓળખો છો, રિલાયન્સ અને ટાટા. પણ રિલાયન્સ નામનો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી, બરાબર છે. હા, એની સ્થાપના તમને ખ્યાલ હોય તો રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરેલી છે. તો ધીરુભાઈ અંબાણી એ રિલાયન્સને અસ્તિત્વમાં લાવનાર વ્યક્તિ છે, બરાબર છે. રિલાયન્સને અસ્તિત્વમાં લાવનારા વ્યક્તિ છે. એનો મતલબ એવું નહીં કે રિલાયન્સ એ વ્યક્તિ થઈ ગયું. રિલાયન્સ તો એક કંપનીની ઓળખ માટેનું, કંપનીની જાણ માટેનું એક નામ છે, રિલાયન્સ કંપની, બરાબર છે. એવી બીજી કંપની મેં તમને કીધું ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, જે જમશેદજી ટાટા એની સ્થાપના કરી હતી. તો રિલાયન્સ કંપનીમાં ધીરુભાઈ, બરાબર છે, ધીરુભાઈ અંબાણી. અને ટાટા કંપનીની અંદર જોવા જાઓ તો ટાટા કંપનીની અંદર એના સ્થાપક મેં તમને કીધું, એના સ્થાપક છે કોણ છે? ટાટા કંપનીના સ્થાપક છે જમશેદજી ટાટા. જમશેદજી ટાટા. જસ્ટ અ મિનિટ. તો રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી, ટાટા કંપનીના સ્થાપક જમશેદજી ટાટા, જેમણે કંપનીની સ્થાપના કરવા માટેનો પ્રયત્ન કર્યો. તો આ જે બે વ્યક્તિ છે એ કંપનીના પ્રમોટર્સ કહેવાય. શું કહેવાય? પ્રમોટર્સ. પ્રમોટર્સને ગુજરાતીમાં કહેવાય સ્થાપકો, બરાબર છે, કે જેને કંપનીની સ્થાપના કરી છે. સ્થાપકો કહેવાય, પ્રવર્તક કહેવાય. બીજું નામ એમનું પ્રવર્તક. પ્રવર્તક એટલે જેને કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે, એવા વ્યક્તિઓ. અને આવા પ્રવર્તકો દ્વારા, સ્થાપકો દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવે છે. અને આવું જે કંપનીની સ્થાપનાનું સ્વરૂપ, કે જે એકમ ઊભું કરવામાં આવે અને આવા વ્યક્તિઓ એને ચલાવવા માટેનો પ્રયત્ન કરે, તો એને કંપનીની સ્થાપના વિધિ કહેવાય છે. પણ જેવું તમને કીધું કે કંપની માટે 2013નો કાયદો છે, અને એ કાયદા મુજબ જે અગત્યના દસ્તાવેજો કીધા હોય એ દસ્તાવેજો તમારે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે તૈયાર કરવા પડે. અને એ જે દસ્તાવેજો છે કાયદાના નિયમોને આધીન છે. તો આ કંપનીની સ્થાપના વિધિ જેટલી સામાન્ય ધંધાકીય એકમની સ્થાપના સરળ છે એટલી સરળ નથી. તો કંપનીની સ્થાપના વિધિ એ લાંબી, અટપટી અને ગૂંચવણ ભરેલી છે, બરાબર છે. લાંબી, અટપટી અને ગૂંચવણ ભરેલી છે. તો આવી તો સમજો, લાંબી, અટપટી અને ગૂંચવણ ભરેલી છે કંપનીની સ્થાપના વિધિ. અને એ સ્થાપના વિધિ કરવા માટે સ્થાપકો જે પ્રયત્ન કરે છે અને એના ફળ સ્વરૂપે એમના માણસનું, પ્રવર્તકોના માણસનું એટલે કે આવા જે ફળદ્રુપ પ્રકારના મગજવાળા વ્યક્તિઓ કહેવાય, કે જેના મગજની અંદર આવા મોટા મોટા ધંધાકીય એકમના સ્વરૂપોને અસ્તિત્વમાં લાવવાના વિચાર ઉદ્ભવે છે. અને એમના પ્રયત્નના ભાગ સ્વરૂપે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે, બરાબર છે. તો એ કંપની એટલે શું? નો ડાઉટ કૃત્રિમ વ્યક્તિત્વ છે એવું કહીએ છીએ, પણ એ કંપનીની એક્ઝેક્ટ વ્યાખ્યા શું? કંપની અસ્તિત્વમાં લાવવા માટે એ સ્થાપકો કયા કયા પ્રકારના દસ્તાવેજો તૈયાર કરે છે, કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને આપણે કહીએ છીએ કંપનીની સ્થાપના વિધિ. તો આવી કંપનીની સ્થાપના વિધિ માટે તો
સ્થાપકોએ 3 પ્રકારના તબક્કામાંથી પસાર થવાનું રહે છે, જેમાં પહેલો તબક્કો છે એને કહેવાય છે સ્થાપના પૂર્વેનો તબક્કો, બીજો તબક્કો છે એને કહેવાય છે સ્થાપના પછીનો તબક્કો, અને ત્રીજો તબક્કો જે છે એને કહેવાય છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. ફરી બોલું છું, સ્થાપના વિધિના 3 તબક્કા છે. એક છે સ્થાપના પૂર્વેનો તબક્કો, પહેલાનો તબક્કો, સ્થાપના પછીનો તબક્કો. સ્થાપના પછીના તબક્કાને બીજા શબ્દમાં કહેવામાં આવે છે નોંધણીનો તબક્કો. કયો કહેવાય છે? નોંધણીનો તબક્કો. ઓકે. અને ત્રીજો તબક્કો છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એમાંથી તમારા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ સ્થાપના વિધિમાં 2 પોઈન્ટની ડિટેલ ડિસ્કશન આપી છે. આ પોઈન્ટની કોઈ ડિટેલ ડિસ્કશન નથી. બરોબર છે? તો આ 2 તબક્કાનો આપણે અભ્યાસ કરવાનો છે ને ત્રીજો એક સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ, અહીંયા તમને જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો સૌથી પહેલાં કંપનીનો અર્થ અને તેની વ્યાખ્યા. બરાબર છે? અને કંપનીની સ્થાપના વિધિના આ 2 તબક્કા જે મેં તમને અહીંયા કીધા, પહેલો અને બીજો તબક્કો સ્થાપના પહેલાનો તબક્કો, અને નોંધણીનો તબક્કો એટલે સ્થાપના પછીનો તબક્કો કહેવાય છે. આનો એક લોંગ ક્વેશ્ચન છે, આનો બીજો લોંગ ક્વેશ્ચન છે, એટલે 2 લોંગ ક્વેશ્ચન છે અને એક નાનો અમથો કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા. બીજો પોઈન્ટ છે 3.2 એ અત્યારે હાલ પૂરતો તમારા સિલેબસમાં કવર કરવાનો નથી. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે સ્ટડી કરીએ છીએ કે કંપની એટલે શું, કંપનીનો અર્થ, કંપનીની વ્યાખ્યા. તો જો ઇન્ટ્રોડક્શનમાં શું સમજાયું છે, ઇન્ટ્રોડક્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, કંપની એટલે શું? તો કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે કે જ્યાં ઉત્પાદન કાર્ય કરવાનું હોય, જ્યાં અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોય, જ્યાં મોટા પાયે ઉત્પાદન કરવું હોય, તો સ્વાભાવિક છે કે એવું ધંધાકીય એકમનું મોટું વિશાળ સ્વરૂપ પણ હોવું અનિવાર્ય છે. કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. MCQ માટે ધ્યાન રાખજો. આગળ પણ મેં તમને એક્સપ્લેનેશનમાં ઘણી બધી વાર સમજાવ્યું છે કે કંપની નામનો કોઈ જીવંત વ્યક્તિ નથી. કંપની હંમેશા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એટલે કે એ જાતે ઊભું નથી થતું, એને તમારે ઊભું કરવું પડે છે. અને એ જે ઊભું કરનાર વ્યક્તિઓ જેને આપણે કીધા સ્થાપકો, પ્રવર્તકો કીધા. બરોબર છે? ઓકે. અસ્તિત્વમાં આવવા માટે વિધિ જટિલ અને લાંબી છે. એટલે કે કંપની એ કાયદા મુજબનું વ્યક્તિત્વ છે અને કાયદા મુજબ એ એકમની સ્થાપના કરવા માટે એની જટિલ પ્રક્રિયા, લાંબી પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડે, એના સ્થાપકોએ પસાર થવું પડે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે, જે મેં તમને સમજાવ્યું કે એક જ વ્યક્તિ ધંધાકીય એકમ ચલાવતો હોય, બરાબર છે, નાનું એકમ હોય તો એની સ્થાપના સરળથી થઈ શકે. બરાબર છે? જ્યારે ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં થોડુંક વિસ્તૃત છે. વિસ્તૃત એટલે મોટું છે. એથી વિશેષ ભાગીદારી પેઢીની નોંધની મરજિયાત છે. મેં તમને અગાઉ સમજાવ્યું કે ભાગીદારી પેઢી માટે 1932નો કાયદો છે, પણ એ કાયદા મુજબ તમારા ભાગીદારી પેઢીની નોંધની એટલે રજીસ્ટ્રેશન કરાવવું પડે એના અધિકારી પાસે. તો એ નોંધની ફરજિયાત નથી, મરજિયાત છે. કોની? ભાગીદારી પેઢીની. પરંતુ તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ એટલે કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી, બરાબર છે, આ 2 સ્વરૂપોની કમ્પેરિઝનમાં કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કેમ? તો કે એમાં અસંખ્ય પ્રકારના કાયદા આવે છે, જુદા જુદા પ્રકારના. એકલો કંપનીનો 2013નો કાયદો નહીં, પણ એની સાથે જોડાયેલા જુદા જુદા પ્રકારના અસંખ્ય કાયદાઓનું, ગવર્મેન્ટે બનાવેલા ઘણા કાયદાઓનું તમારે પાલન કરવાનું હોય છે. એની સ્થાપના વિધિ પણ બહુ લાંબી હોય છે કે આજે કંપનીની સ્થાપના તમારે કરવી હોય ને તો સૌથી પહેલાં તો જમીન ખરીદવી પડે. તો જમીન કયા વિસ્તારમાં લેશો? તો એમાંય પાછું ગવર્મેન્ટે વિસ્તારો નક્કી કરેલા હોય કે આ જ વિસ્તારમાં કંપની સ્થાપી શકો. જ્યારે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી માટે એવા કોઈ વિસ્તારો નક્કી કરેલા નથી. અને એ બધી પ્રક્રિયાને કારણે કંપનીની સમગ્ર સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ બની જતી હોય છે. કંપની ધારાની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે.
આ બધી જ કામગીરી છે કંપનીના રિલેટેડ કાયદામાં દર્શાવેલી, એ બધી જ પ્રક્રિયાઓ એક પછી એક તમે રજિસ્ટ્રેશન કરાવો, બધા કાયદાઓના નિયમોનું પાલન કરો અને ત્યારબાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની અસ્તિત્વને આવી રીતે જે તમે કાયદાની મદદથી, બરાબર છે, કાનૂની રીતે કાયદાના નિયમોને ધ્યાનમાં રાખીને જે સ્વરૂપ ધંધાકીય એકમનું જે સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે એને આપણે કહીએ છીએ કંપની. ફરી વાંચું છું. કંપની ધારાની જોગવાઈનું પાલન કરી, જરૂરી દસ્તાવેજોની નોંધણી કરી અને કાનૂની પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા બાદ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. એટલે કંપની સ્થાપવા માટે આ બધી ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડે. આવી રીતે કૃત્રિમ વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપક, જે તમને મેં કીધું સ્થાપક કહેવાય, અથવા તો પ્રયોજક, બરાબર છે, અથવા તો પ્રવર્તક તરીકે, ઇંગ્લિશમાં એને પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે જે કાયદાના નિયમોની જોગવાઈનું પાલન કરે છે, જે દસ્તાવેજોની નોંધણી કરાવવાનું કાર્ય કરે છે, જે કાયદાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની જવાબદારી સંભાળે છે અને કંપનીને એનકેન પ્રકારે અસ્તિત્વમાં લાવવાનો પ્રયત્ન કરે છે, એવા વ્યક્તિઓને સ્થાપક અથવા તો પ્રયોજક અથવા પ્રવર્તક, કે જેને ઇંગ્લિશમાં પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે અર્થ. કંપનીનો અર્થ. કંપની કોને કહીશું તે તો સામાન્ય શબ્દોમાં જો કંપનીનો અર્થ, તો કે કંપનીનો કાયદાકીય રીતે ટેકનિકલ કોઈ ચોક્કસ અર્થ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે આમ જોવા જાવ તો સામાન્ય સંજોગોમાં કંપનીની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા કોઈ વ્યક્તિએ રજૂ કરી નથી. પણ આપણને એવો ખ્યાલ છે કે ભારતમાં કંપનીનું સ્વરૂપ એ બ્રિટિશરો દ્વારા, અંગ્રેજો દ્વારા ભારતમાં અસ્તિત્વમાં આવ્યું. અને એટલે અહીંયા કંપનીનો અર્થ બ્રિટિશરોના મત મુજબ આપવામાં આવ્યો છે કે બ્રિટિશરોના મત મુજબ કંપની એટલે એ લોકો શું સમજતા હતા, તો કે બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિત્વ, કાયદાથી ઊભું કરેલું ધંધાકીય એકમનું સ્વરૂપ, એને એ લોકો કહેતા હતા કંપની. અથવા તો બીજા શબ્દોમાં બ્રિટિશ ભાષાની અંદર એવું કહેવાય કે કંપની એટલે કૃત્રિમ વ્યક્તિત્વ, કે એ નામનું કોઈ જીવંત વ્યક્તિ નથી, એવો અર્થ બ્રિટિશરો, અંગ્રેજો દ્વારા કંપની માટે કરવામાં આવતો હતો. હા, એ ચલાવાય છે વ્યક્તિઓ દ્વારા, પણ એ કોઈ એક વ્યક્તિની માલિકી નથી ધરાવતો. કોઈ કૃત્રિમ નામથી વ્યક્તિઓ ભેગા મળીને એને ચલાવે છે એવું બ્રિટિશના લોકો માનતા હતા. એટલે એ લોકોએ બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો ઓળખાય છે. એથી આગળ કહે છે કે કંપનીના સભ્યો બદલાઈ જાય, કંપનીના સભ્યો નિવૃત્ત થાય કે કંપનીના સભ્યો મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એટલે કે જે મેં તમને કીધું, કંપનીનો કોઈ એક સ્પેસિફિક માલિક નથી. કેમ? તો કે તમે એવું તો બની જ ગયા છો કે કંપની મૂડી એકત્રિત કરવા માટે શેર બહાર પાડે છે અને એ શેર ખરીદનારા વ્યક્તિ જ કંપનીના માલિક છે. તો એમાં એક બે વ્યક્તિ નહીં, હજારોની સંખ્યામાં એના માલિકો હોય છે. તો એ હજારોની સંખ્યામાં એકાદ વ્યક્તિ મૃત્યુ પામે કે એકાદ વ્યક્તિ નિવૃત્ત થાય, કંપની છોડીને જતો રહે, કે કંપનીના ટોટલી બધા સભ્યો, સ્થાપકો બદલાઈ જાય તો કંપનીને કોઈ અસર થતી નથી. કેમ? તો કે કંપનીનું સંચાલન તો એના સંચાલક મંડળો કરે છે, એના શેર હોલ્ડરોમાંથી નિમાયેલા સભ્યો કરે છે. અને એટલે કંપનીનું અસ્તિત્વ લાંબા સમય સુધી રહે છે, વર્ષ સુધી રહે છે. ઓકે, કંપનીની વ્યાખ્યા. આ અર્થ જોયો, બરોબર છે. અર્થમાં 2 પોઈન્ટ જ ધ્યાનમાં રાખવાના, કાયદાકીય વ્યક્તિત્વ અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ, બરોબર છે. જ્યારે વ્યાખ્યા શું કહે છે કે 2013નો કાયદો છે કંપની માટે. મેં તમને એવું કીધું, ગવર્મેન્ટે, ભારત સરકારે કાયદો બનાવેલો છે અને એ કાયદા પ્રમાણે કંપની એટલે શું, તો કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે, જૂનો કાયદો હતો 1956નો, નવો કાયદો છે 2013નો, અને એ કાયદાના નિયમ પ્રમાણે સ્થાપના કરેલી, કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની,
તો બે કાયદા કંપની માટે છે. એક 1956નો કાયદો જે જૂનો કાયદો છે અને બીજો અત્યારનો કાયદો છે 2013. એટલે નવા સુધારા સાથે આ કાયદો બનાવ્યો છે ભારત સરકારે. તો આ કાયદાના નિયમો આપ્યા છે એ નિયમો પ્રમાણે અથવા તો એની આગળનો જે કાયદો છે કયો 1956નો એ નિયમોને આધીન જે એકમની જે ધંધાકીય એકમની તમે સ્થાપના કરી છે એને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આ જ એની વ્યાખ્યા છે, બીજી કોઈ અલગ વ્યાખ્યા નથી. કેમ તો કે કંપનીને સ્પેસિફિક એવી બીજી કોઈ વ્યાખ્યાથી આપણે રજૂ કરી શકતા નથી. બહુ સિમ્પલ અર્થ છે. ફરી એકવાર જોઈએ, કંપની એટલે શું? તો કે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપના થયેલી અથવા તો એ પહેલાનો જે કાયદો છે એ કાયદા પ્રમાણે સ્થપાયેલી કોઈ પણ કંપની કે કોઈ પણ એવું એકમ કે જેને આપણે કંપનીના નામથી ઓળખીએ છીએ. બરોબર છે. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવે છે. એટલે કે આ 2013ના કાયદો જે બનાવ્યો છે કંપનીના અસ્તિત્વ માટે કે કંપની ઊભી કરવા માટે, તો એમાં તબક્કાવાર લાગુ પડે છે. તબક્કાવાર એટલે કે એમાં અલગ અલગ પ્રકારના સ્ટેપ આપેલા છે, અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે જે દરેક કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એના સ્થાપકોએ પ્રક્રિયાને અમલમાં મૂકવી પડે. અને એક પછી એક પ્રક્રિયા તમે અમલમાં મૂકતા જાઓ તો એના પરિણામ સ્વરૂપે લાંબા સમયના અંતે તમે કંપની સ્વરૂપને અસ્તિત્વમાં લાવી શકો, જેને આપણી સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે કંપની ઊભી કરવામાં આવી, કંપની ચાલુ કરવામાં આવી. બરોબર છે. આ બધી માહિતી માટે થોડું ઘણું નોલેજ તમારે ન્યૂઝપેપર છે કે ટીવી મીડિયામાં આપવામાં આવતી ન્યૂઝ છે એ બધા તમારે વાંચવા પડે, સાંભળવા પડે, સમજવા પડે, તો તમે કંપની સ્વરૂપને સમજી શકો છો. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે કંપનીના લક્ષણો, પણ હાલ અત્યારે બાકી રાખ્યો છે કારણ કે સિલેબસમાં નથી તમારા. હવે એ જે પ્રક્રિયા કીધી, તબક્કા કીધા, એ તબક્કા કયા કયા છે જે તમને અહીંયા કંપનીની સ્થાપના વિધિના તબક્કા તરીકે એને ઓળખવામાં આવે છે. તો જો આપણે જોઈએ, તમારા નેક્સ્ટ પેજ પર તમને આપેલું હશે કંપનીની સ્થાપના વિધિના તબક્કા. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું કે ટોટલ આમ જોવા જાઓ તો 3 તબક્કા છે. કેટલા તબક્કા છે? 3. બરોબર છે. તો અહીંયા સ્થાપના વિધિની, કંપનીની સ્થાપના વિધિના તબક્કા જો એમાં શું કીધું છે, કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. ખર્ચ પણ એટલો જ થાય છે. એક સામાન્ય ધંધાકીય એકમ ચાલુ કરવું હોય ને તો મિનિમમ અત્યારના જમાનાની અંદર 50 થી 60 હજાર રૂપિયા હોય તમારી પાસે તો તમે ધંધાકીય એકમ શરૂ કરી શકો. ફોર એક્ઝામ્પલ, એવું કોઈ પાણીપુરીની લારી તમારે ચાલુ કરવી હોય ને તો એ નાણાકીય સગવડ કરવી પડે. બરોબર છે. એક લારીનો ખર્ચ પણ એ બનાવવા જાઓ તો ઓછામાં ઓછું 25-20 હજારની વ્યવસ્થિત લારી બને. તો બીજો ખર્ચ ક્યાં ગયો? તો આ તો કંપની સ્વરૂપ છે કે જેની અંદર ઘણા બધા કાયદાઓ છે, ઘણા બધા સરકારી અધિકારીઓની તમારે મંજૂરી લેવાની હોય છે અને દરેક મંજૂરીમાં તમારે નક્કી કરેલી ફી ચૂકવવાની હોય. એ દરેક મંજૂરી લેવા માટે દરેક ડોક્યુમેન્ટ તમારે સ્ટેમ્પ પેપર પર વકીલો પાસે તૈયાર કરવા પડતા હોય. તો એ બધો ખર્ચ વધી જતો હોય. અને બીજું, કાયદાકીય ભાષાઓમાં એને રજૂઆત કરવાની હોય અને કાયદાકીય ભાષા સરળ નથી હોતી, એ જટિલ હોય છે, મુશ્કેલભરી હોય છે. દરેક વ્યક્તિ કાયદાકીય ભાષાને સમજી ન શકે. અને આવી સ્થાપના વિધિ કરવા માટે આ કાર્ય અચાનક નથી થતું, એટલે એને પદ્ધતિસર રીતે કંપની સ્વરૂપ સરળતાથી અને વ્યવસ્થિતપણે તમે શરૂ કરી શકો, ભવિષ્યમાં એમાં કોઈ મુશ્કેલી ન આવે એટલા માટે એને તબક્કાવાર કાર્ય અમલમાં મૂકવું પડે છે. અને એટલે એને એવું કહેવાય છે કે કંપનીની સ્થાપના વિધિના તબક્કા. અને એ તબક્કા 2 છે અહીંયા. સ્થાપના પહેલાનો તબક્કો, જેને નોંધણી પહેલાનો તબક્કો પણ કહેવાય, પહેલાની જગ્યાએ પૂર્વ શબ્દ પણ વપરાય. સ્થાપના પૂર્વેનો તબક્કો, પૂર્વે એટલે પહેલાનો. અને બીજો છે સ્થાપના પછીનો તબક્કો, અને સ્થાપના પછીના તબક્કાને કહેવાય છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બરાબર છે. ઓકે. તો આ 2 તબક્કામાંથી દરેક સ્થાપકોએ પસાર થવું પડે. એમાંય અલગ અલગ પ્રકારના દસ્તાવેજો આપ્યા છે, અલગ અલગ પ્રકારના સ્ટેપ આપ્યા છે જે તમારે અમલમાં મૂકવા પડે. અને એ બધા સ્ટેપ જો વ્યવસ્થિતપણે તૈયાર થાય, અમલમાં મુકાય, તો એના અંતે તમારું કંપની અસ્તિત્વમાં આવે છે.
ત્રીજો તબક્કો મેં તમને કીધું ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, બરોબર છે, પણ અત્યારના હાલના નવા કાયદા મુજબ આ સ્ટેપ ધ્યાનમાં લેવાતું નથી. એટલે અહીંયા તમને 2 જ તબક્કા આપેલા છે, જેમાંથી આ બીજા તબક્કાનો લોંગ ક્વેશ્ચન અવારનવાર એક્ઝામની અંદર પૂછાતો રહે છે. તમારી એક્ઝામ લેવાની જ છે, એ તો નક્કી જ છે, અને એને ધ્યાનમાં રાખીને આ લોંગ ક્વેશ્ચન તરીકે તમારે તૈયાર કરવાનું. હા, સાથે સાથે અમુક પોઈન્ટ એવા પણ હશે કે જે MCQ અને એક વાક્યના પ્રશ્ન જવાબમાં પણ પૂછાય, બરોબર છે. તો નેક્સ્ટ પીરિયડની અંદર આ બંને ટોપિકને આપણે ડિટેલ ડિસ્કશન કરીશું. સ્થાપના પૂર્વેનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. ઓકે.